નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું નવી સ્વાધ્યાયન પોથી ધોરણ 6 અને વિષય ગણિતના ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓનો સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજૂતી મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓની અંદર પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરો। નીચે આપેલા પૈકી સૌથી મોટો અપૂર્ણાંક કયો છે? તો 5/6 એટલે કે બી। નીચે આપેલા પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે? તો 3/8 એટલે કે સી। 11/7 ને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે દર્શાવી શકાય? તો 1.4 મિશ્ર અપૂર્ણાંક 5.4 ને કઈ રીતે દર્શાવી શકાય? તો મિત્રો આવશે 39/7। નીચે પૈકી કયું અતિ સંક્ષિપ્ત રૂપ નથી? તો આવશે 15/20 એટલે કે બી। નીચે પૈકી કયો 4/5 નો સમ અપૂર્ણાંક નથી? તો 9/15 એટલે કે ડી। જો 5/8 બરાબર 20/p હોય તો p ની કિંમત શું થશે? તો 32। પ્રશ્ન નંબર મિત્રો 8, 4/17 અને 15/17 નો સરવાળો શું થશે? તો જવાબ આવશે એ 19/17। પ્રશ્ન નંબર 9, 19/9 માંથી 5/9 બાદ કરતા પરિણામ શું મળશે? તો 14/9 એટલે કે બી। કયા બે ક્રમિક પૂર્ણાંકની વચ્ચે 5/7 આવે? તો સાચો જવાબ આવશે બી। ખાલી જગ્યા પૂરો। જે અપૂર્ણાંકનો છેદ અંશ કરતા મોટો હોય તો તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય। 13.5/18 મિશ્ર અપૂર્ણાંક છે। 6/15 નું અતિ સંક્ષિપ્ત રૂપ 2/5 આવશે। 8.2/7 ને અપૂર્ણાંકમાં 58/7 રીતે લખાય। 87/7 નો મિશ્ર અપૂર્ણાંક 12.3/7 જવાબ આવશે। 17/9 પ્લસ 1/2 બરાબર આવશે 2.7/18। 17/2 પ્લસ 1/2 બરાબર આવશે 9। 67/14 ઓછા 24/14 તો મિત્રો જવાબ આવશે 3.1/4। 9.1/4 ઓછા 5/4 તો જવાબ આવશે મિત્રો અહીં 8। સૂચના મુજબ જવાબ આપો। આપેલી આકૃતિના ઘટ ભાગને અપૂર્ણાંકની સ્વરૂપે દર્શાવો। તો મિત્રો આવશે 3/8। આપેલા અપૂર્ણાંકને ચડતા ક્રમમાં ગોઠવો તો આવશે 1/3, 2/3, 3/4 અને 5/6। મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો આવશે વિદ્યાર્થી મિત્રો 129/8। મિશ્ર અપૂર્ણાંક થશે 16.1/8। પ્રશ્ન નંબર મિત્રો 23, અલી એક ફ્રૂટ કેકને 6 વ્યક્તિઓ વચ્ચે સરખા ભાગે વહેંચે છે તો દરેક વ્યક્તિને કેકનો કેટલામો ભાગ આપશે? તો અલી એક ફ્રૂટ કેકને 6 વ્યક્તિઓ વચ્ચે સરખે ભાગે વહેંચે છે તો દરેક વ્યક્તિને કેકનો 1/6 નો ભાગ મળશે। 3/8 અને 2/3 નો સરવાળો કરો। તો મિત્રો 3/8 પ્લસ 2/3 બરાબર તો શું આવશે? 9 પ્લસ 16/24 લસાઓ લેતા તો 25/24 બરાબર 1.1/24। મિત્રો 100/9 માંથી 8.1/3 ને બાદ કરો તો 100/9 ઓછા 8.1/3 તો આવશે 100/9 ઓછા 25/3 તો 100 ઓછા 75/9 તો મિત્રો આવશે 25/9 તો 2.7/9। કેટરીના સવારે 6.1/3 કિલોમીટર અને સાંજે 8.3/4 કિલોમીટર સાયકલ ચલાવે છે તો તેણે દિવસ દરમિયાન કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી? તો વિદ્યાર્થી મિત્રો 6.1/2 અને 8.3/4 તો મિત્રો પ્રથમ થશે 13/2 પ્લસ 35/4 તો 26 અને 35 નો જો સરવાળો કરીએ તો મિત્રો થશે 61 અને 4/4 છેદમાં આવશે
તો 15.1 કિલોમીટર સાયકલ ચલાવી. આપણે જે ખોરાક લઈએ છીએ તેની પાચન ક્રિયા પેટમાં વધુમાં વધુ 4 કલાક ચાલે છે. તો આખા દિવસની સરખામણીએ કેટલો સમય ખોરાકની પ્રાચીન ક્રિયા ચાલે છે તે અપૂર્ણાંકમાં દર્શાવો. તો આપણે જે ખોરાક ખાઈએ છીએ તે પાચન ક્રિયા પેટમાં વધુમાં વધુ 4 કલાક ચાલે. દિવસના કલાક કુલ 24 કલાક. તો 4/24 તો આવશે 1/6 એટલે કે 1/6 કલાક ચાલે. પ્રશ્ન નંબર મિત્રો 28. એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે. જો તેના 16 સરખા ભાગને 1/4 અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલા છે તો તે લંબચોરસ કુલ કેટલા સરખા ભાગમાં વહેંચાયેલો છે તે શોધો. તો એક લંબચોરસ અમુક સરખા ભાગમાં વહેંચાયેલો છે. જો તેના 16 સરખા ભાગને 1/4 અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવેલા છે તો તે લંબચોરસ કુલ 64 સરખા ભાગમાં વહેંચાયેલો છે. તો મિત્રો 16/1/4 આવશે એટલે કે 16 × 4 એટલે કે 64. ટેનિસ રેકેટના ગ્રીપની સાઇઝ 11.9/80 સેન્ટીમીટર છે તો તે સાઇઝને અશુદ્ધ અપૂર્ણાંકમાં દર્શાવો. તો ટેનિસ રેકેટની ગ્રીપની સાઇઝ મિત્રો 11.9/80 છે તો તે સાઇઝને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવતા 889/80 સેન્ટીમીટર દર્શાવી શકાય. પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 30. શ્રી રાજન 24 વર્ષની ઉંમરે નોકરી મેળવે છે અને 60 વર્ષે નિવૃત્ત થાય છે. તો તે નિવૃત્ત થયા સુધીમાં તેના નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય. તો શ્રી રાજન 24 વર્ષની નોકરી મેળવે છે અને 60 વર્ષે નિવૃત્ત થાય છે. તો તે નિવૃત્ત થયા સુધીની તેની નોકરી કાળને અપૂર્ણાંક સ્વરૂપે 3/5 દર્શાવી શકાય. 25મું વર્ષ નોકરીમાં ગણતા કુલ નોકરી 36 વર્ષ થઈ એટલે કે 36/60 બરાબર મિત્રો આવશે 3/5. એક કપનો 1/3 ભાગ દૂધથી ભરેલો છે. કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેના કેટલા ભાગમાં દૂધ ભરી શકાય. તો મિત્રો એક કપ 1/3 ભાગ દૂધથી ભરેલો છે. કપને પૂરેપૂરો ભરવા માટે હજુ તેનામાં 2/3 ભાગમાં દૂધ ભરી શકાય. તો 1 ઓછા 1/3 તો 3 ઓછા 1/3 તો બરાબર વિદ્યાર્થી મિત્રો 2/3 જવાબ આવશે. સુનિલ સોમવારે 12.1/2 લીટર જ્યુસ ખરીદે છે અને મંગળવારે 14.3/4 લીટર જ્યુસ ખરીદે છે. તો આ 2 દિવસ દરમિયાન કુલ કેટલો જ્યુસ ખરીદ્યો. તો વિદ્યાર્થી મિત્રો 27.1/4 થશે. તો 12.1/2 પ્લસ 14.3/4 તો આવશે મિત્રો 25/2 પ્લસ 59/4 તો 50 અને મિત્રો 59/4 109/4 તો 27.1/4. પ્રશ્ન નંબર 33. અપૂર્ણાંકની એવી જોડ લખો કે જેનો સરવાળો 7/11 હોય અને તફાવત 2/11 હોય. તો વિદ્યાર્થી મિત્રો 9/22 અને 5/22. આનો સરવાળો વિદ્યાર્થી મિત્રો 7/11 અને તફાવત 2/11 થાય. રોમાએ સુથારને કબાટ બનાવવા માટે 150.2/4 સેન્ટીમીટરના લાકડાનો પાટિયું આપ્યું. સુથારે તેમાંથી 40.1/5 સેન્ટીમીટરનો ટુકડો વહેરી લીધો. તો બાકી વધેલો ટુકડાની લંબાઈ શોધો. તો મિત્રો 150.2/4 ઓછા 40.1/5 તો 602/4 ઓછા 201/5 તો વિદ્યાર્થી મિત્રો 3010 ઓછા 804/20 તો મિત્રો 2206/20 બરાબર 110.6/20. હવે મિત્રો અહીં બેગમાં કાર્ડ મૂકવાના છે. તો બેગ નંબર 1 કરતા નાના અપૂર્ણાંકો તો 3/7 8/9 6/11 2/3 અને 13/17. એક જેટલા પૂર્ણાંકોની વાત કરીએ તો 4/4 અને 18/18. એક કરતા મોટાની વાત કરીએ તો 9/8 3 પૂર્ણાંક 5/6 અને 25/9. નિષ્પત્તિનું મિત્રો સર્વગાહી મૂલ્યાંકન. નીચે આપેલા પૈકી સૌથી નાનો અપૂર્ણાંક કયો છે તો 1/6. નીચે પૈકી કયો શુદ્ધ અપૂર્ણાંક નથી તો 7/5. 3/5 નો સમ અપૂર્ણાંક કયો છે તો 11/20. 6/7 અને મિત્રો 4/7 નો સરવાળો કેટલો થાય. તો સાચો જવાબ આવે છે ડી
10/7. 15/8 માંથી 9/8 બાદ કરતો જવાબ આવશે મિત્રો 6/8. સૂચના મુજબ કરો. ઘટ ના હોય તેવા ભાગને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવો. તો મિત્રો 9/15 એટલે કે અપૂર્ણાંક સ્વરૂપે 3/5. 6.2/3 ને અશુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવતા 20/3. 5/6 નો છેદ 60 આવે એવો સંપૂર્ણાંક કયો છે? તો મિત્રો 50/60. મિત્રો પ્રશ્ન નંબર 9. નાસિરે એક નગરમાં પહોંચવા માટે 3.1/3 કિલોમીટર બસ મારફત અને તે પછી 1.1/8 કિલોમીટર ચાલ્યો. તો તેણે નગરમાં પહોંચવા માટે કેટલી મુસાફરી કરી? તો 3.1/3 અને 1.1/8. તો 7/2 અને 9/8. તો 28 + 9/8. તો વિદ્યાર્થી મિત્રો 37/8 બરાબર આવશે 4.5/8 કિલોમીટર. 6.1/3 માંથી 1.1/4 બાદ કરો. તો વિદ્યાર્થી મિત્રો 6.1/3 ઓછા 1.1/4. તો 13/2 ઓછા 5 એટલે કે 5/4. તો 26 ઓછા 5/4. તો 21/4 તો 5.1/4. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને ત્યાંથી મિત્રો સોલ્યુશન મેળવી શકો છો.